કર્મ નથી. જ્યારે આ ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ જાય છે તો બધી એ ચીજ જયારે રોશન થાય છે તો બધી ચીજોમાંથી રૂહને નજાત મળી જાય છે. કારણ કે મોહબ્બત હોવી જોઈએ, માયા ના હોવી જોઈએ. માયા લાગી છે એટલે આપણે દુઃખી થઈએ છીએ. જે આપણા અતરાફના અંદર છે, આપણું જિસ્મ બી છે, એની સાથે બી માયા લાગી છે. અતરાફના અંદર જેટલું બી છે, આપણો નોકરી ધંધો કે ઘરનું કામકાજ કે કુટુંબ પરિવાર દુનિયા સમાજ, એની સાથે કોઈના ચીજ આપણું દિલ લાગેલું છે. અને જયારે આપણી આશા પૂર્ણ નથી થતી એટલે આપણે દુઃખી થઈ જાય છે. અને આશાઓ કદી પૂરી નથી થવાની. પારકી આશા સદા નિરાશા આપણે કહે છે ને. આશ તો એક અલખની ચીજ છે, જે અલખ અનામી નિરંજન નિરાકાર મૌલા છે, એની આશ કરો. બાકી સર્વે આશ છે નિરાશ. બાકી બીજે ચુકાઈ બી આશ કરશો તો નિરાશ થવાના છો. તો જે બી આપણા કર્મ પ્રમાણે આપણે જીવન મળ્યું છે એને આપણે હોનેસ્ટલી એકદમ પ્રમાણિકતાથી ઈમાનદારીથી જીવીએ અને કોઈ જગ્યાએ મૌલા સિવાય દિલ ના લગાવીએ અને એવી રીતે રહીએ કે જેમ જળ મધ્ય કમળડી તેના અંગ ના ભેટે. તો કમળ રહે છે તો પાણીના અંદર કેવું ઉપર ખીલે છે, એને પાણી સ્પર્શ નથી કરતું તો કીચડ તો ક્યાંથી સ્પર્શ કરે. તો એવી રીતે રહેવાનું છે કે દેહીથી અળગો છે દેવ, આ રૂહ છે એ જિસ્મથી અળગો છે. તો જીને લોભ પાપ જંજાલ છોડા. તો લોભ કર્યો તો પાપમાં પડ્યા અને પાપ થયું તો પછી જંજાળો ચાલુ થઈ ગઈ. તો જીને લોભ પાપ જંજાલ છોડા वो दुनिया से हो बैठा निराला. તો નિરાલો તો પીર સદરી સાહેબે બુદ્ધ નિરંજન ના અંદર ખુદા માટે શબ્દ વાપર્યો, મૌલા માટે, કે નિરાલા નિરંજન કહીએ. જે નિરંજન નિરાકાર, નહીં રંગ નહીં રૂપ, અલખ અનામી, એને નિરંજન નિરાકાર નિરાલો કીધો. તો એ તમે પોતે થઈ જશો અગર લોભ પાપ જંજાલ છોડી દેશો તો તમે દુનિયાથી હો બેઠા નિરાલા. હમણાં ઇલમ બિટસમાં બેઠા છીએ, એક ધ્યાનથી ઇલમ સાંભળીએ છીએ તો કેવું લાગે છે કે દૂરનો વરસાદ વરસી રહ્યો છે, આપણે આઝાદ છીએ. કોઈ બધામાં દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય કાંઈ નથી. નૂરના અંદર રમી રહ્યા છે એવું લાગે છે. બરાબર? તો દુનિયાનું કામકાજ કરવાનું છે, નોકરી ધંધો ઘરની જવાબદારી, એ બધું ફિલ્ટર કરીને કરવાનું છે. એકવાર શાંતિથી બેસીને જુઓ તો મારે કેટલું કરવાનું છે. એનાથી હું વધારે બિનજરૂરી કરી રહ્યો છું, વગર કામની બકબક કરી રહ્યો છું, લોકો સાથે ઠઠ્ઠા મશ્કરી, વગર કામની વાતચીતો. જે મૌલાએ ફરમાવ્યું કે મોહમ્મદની નિશાની શું કીધી કે દીન અને દુનિયામાંથી ફાયદો હોય તો જ મોઢું ખોલે છે, અર્થ વગરની નકામી બડબડ કરતો નથી. તો અર્થ વગરનું નકામી બોલવાથી શું થાય છે? મૌલાએ ફરમાવ્યું કે ઇબાદતમાં નુકસાન થાય છે. તો જીભ બાંધો. શું કીધું પીરોએ કે જીભને બાંધો અને ધ્યાન ખોલો. તો ધ્યાન બાંધી દીધું છે અને જીભ ખોલી દીધી છે. હવે બાંધવાની જીભને છે અને ખોલવાનું ધ્યાન છે. તો આ ઇલમ જ્ઞાનના જે શબ્દો છે, ફરમાન મુબારક એ નૂર છે, એ આપણા મોઢામાંથી નીકળવું જોઈએ. કે મોમનના મોઢામાંથી ખરાબ કે લાનત શબ્દો ના નીકળવા જોઈએ, પણ મોમનનું મોઢું બગીચા મિસાલ છે, તેમાંથી ફૂલોની ખુશ્બુ નીકળવી જોઈએ. તો આ બાબતમાં આપણે જયારે બારીકાઈથી વિચાર કરીએ કે આપણે આપણા શ્વાસ ક્યાં ખોઈ રહ્યા છે, દુનિયાની ઠઠ્ઠા મશ્કરીઓમાં, પાર્ટીઓમાં, કે જેનાથી રોહને કાંઈ ફાયદો થવાની નથી. ઘણી ચીજો તો એવી આપણે કરીએ છીએ જેને દુનિયામાં બી કાંઈ ફાયદો થવાનો નથી. તો કેટલો ટાઈમ કિંમતી છે. કરીમ હાજરીમાં અમે દરખાનામાં પધારીને ઘડિયાળના કાંટા સામે ઈશારો કરીને મૌલા ફરમાવ્યું કે આ ઘડિયાળને તમે જુઓ છો? આ ઘડિયાળનો કાંટો 1 સેકન્ડ 1 મિનિટ આગળ વધે છે. એનો મતલબ એમ થયો કે તમારી પાસેથી હંમેશના માટે 1 મિનિટ અને 1 સેકન્ડ અમારા ફરમાન પર અમલ કરવા માટે ઓછી થઈ ગઈ. તો આ હકીકત તરફ સજાગ થઈ જાઓ અને સમયને આ રીતે પસાર ના થવા દો. કારણ કે જયારે ખુદાના ખાસ્તા છેલ્લો વખત આવશે ને તો 1 સેકન્ડ માટે પગરશું મૌલાને કે મૌલા 1 સેકન્ડ આપી દો તો યા અની બોલી દો અને યાદ કરી લો, તારી મોહબ્બતમાં દમ ભરી લો. પણ શું થાય છે કે વેળા હતી તે વહી ગઈ. તો આપણે અત્યારે ચેતી જઈએ, નથી તો પછી શું થશે કે દાવો પાડે ને છુસાતા મેલે અને જીવને વારે કોઈ ના આવે, જીવ એકલોડો જ આવે. તો આ બધું આ જન્મના અંદર મૌલા આપણને ફરમાન ફરમાવી સમજાવી રહ્યા છે. તો બહુ જે જગ્યાએ હિંમત કરી શકે એ જગ્યાએ હિંમત કરો. કોઈ જગ્યાએ હિંમત ના કરી શકો તો અક્કલ હોશિયારી વાપરો, અક્કલ હોશિયારીથી કામ કરો. દાખલા તરીકે મૌલાએ દાખલો આપ્યો કે મૌલા જયારે હિન્દુસ્તાનમાં બિરાજતા હતા તો ઈરાનથી મુરીદો હિન્દુસ્તાન દીદાર કરવા આવતા હતા. તો રસ્તામાં સુન્ની રાજાનો મુલ્ક આવતો હતો, તે પૂછો તો ક્યાં જાઓ છો? તો એ લોકો કહેતા હતા કે અમે મક્કે હજ કરવા જઈએ છીએ.
તો જાહેરમાં કઈ મક્કે હજ કરવા નતા જતા ઇસ્માઇલીઓ, એ મૌલાના દીદાર કરવા આવતા હતા. પણ શું કર્યું કે અક્કલ હોશિયારી વાપરી. તો અક્કલ હોશિયારી વાપરો, કોઈ પણ રીતે મગજના અંદર ભરી દો કે આ જન્મમાં જ મારે મારા રૂહનું કામ કરવું છે. ને તો પછી મૌલાએ ફરમાયું કે તમે સમજી નહીં શકો, અત્યારે સમજી લો, અત્યારે વખત છે. મૌલા બહુ પ્યારથી સમજાવી રહ્યો છે, આપણને આસુદા કર્યા છે. અગર તેમ છતાં બી આપણે આ ખાડે કાન કરીએ છીએ, આંખ મીચામણા કરીએ છીએ, તો પીરોએ કીધું કે છાની ચોરી ના કરીએ મારા વીર, કે છાની ચોરી ના કરો. કારણ કે એ તો તન કી જાણે, મન કી જાણે અને જાણે ચિત્ત કી ચોરી. ચિત્ત એટલે ધ્યાનની ચોરી બી એ જાણે છે. ઉસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ મેં જન્મ મરણ કી દોરી. તો મૌલા અત્યારે સમજાવી રહ્યો છે, તેમ છતાં આપણે નહીં સમજીએ તો પછી મૌલાએ 313 ફરમાન મુબારકના એ ફરમાન બી મૌલાએ મૂક્યું, આપ્યું આપણને કે તમે સમજી નહીં શકો. તો એક વખત આપણે આ દલદલના અંદર, આ દુનિયાની મોહબ્બત, આ ગંદકીના અંદર, બદઅમાલના અંદર એટલા ઊંડો ઉતરી જાય છે માણસ કે જયારે આપણા પગ ભીના થયા હોય, ઘોંટણ સુધી પાણી હોય, કમર સુધી હોય, તો મૌલા આપણને ચેતવી દે છે કે ભાઈ તું બહાર આવી જા, મારો હાથ પકડી લે, હું તને ખેંચી લઈશ. પણ આપણે નથી સમજતા ને ગળા સુધી આ ગંદકી કીચડ આવી જાય છે ને, તો પછી એમાંથી ઇન્સાન ચાહવા છતાં પણ બહાર નથી આવી શકતો. એટલો એના અંદર ફસાઈ જાય છે. એ માયા, મોહબ્બત, મમતા, કામ, વાસના એના અંદર એટલો ફસાયેલો હોય છે. તો મૌલા ફરમાવે છે કે તમે સમજી નહીં શકો કે દુનિયાવી લાભોએ તમારા હૃદયમાં માત્ર અસંતોષ અને ભ્રમણા જ પેદા કર્યા છે. તો ખુદાના ખાસ્તા એવો સમય બી આવે છે કે ઇન્સાન સમજવા કોઈ કોશિશ ગમે તેટલી કરે અને ચાહે તો બી સમજી ના શકે. કારણ કે દુનિયાનું જે લાભ અને આ બધી ભ્રમણાઓ છે, આ દુનિયાની મોહબ્બત છે, એ એના હૃદયના અંદર અસંતોષ અને ભ્રમણા પેદા કર્યા છે. અને એ ચીજ સમજી નથી શકતો. એને સંતોષ માને છે, પણ એ અસંતોષ છે અને ભ્રમણા છે. એટલે મૌલા ફરમાવે કે તમે સમજી નહીં શકો કે દુનિયાવી લાભોએ તમારા હૃદયમાં માત્ર અસંતોષ અને ભ્રમણા પેદા કર્યા છે. આપણે આપણી જાત સાથે ધોકો કરી રહ્યા છે. કોઈ કારણસર ના નિવારી શકાય એવી ચીજો લાઈફના અંદર ઘણી હોય છે. દાખલા તરીકે કોઈનો ઘર ખર્ચો 5,000 છે, બરાબર, તો એને 5,000 કમાવા માટે બીજો કોઈ સોર્સ નથી, એને પોતાને મહેનત કરવી પડે છે, તો એને નોકરી કરવી પડે છે. કોઈનો 10,000 ખર્ચો છે, તો એને નોકરી કરે યા ધંધો કરે, ઓવર ટાઈમ કરે, ક્યાંય બી કરે. એને એ ખબર છે કે ભાઈ મારો આ ખર્ચો છે, મારે પૂરું કરવાનું છે, બરાબર. ભાઈઓ ઘરનું કામકાજ કરે છે, એમને ખબર છે કે આ અમારે કરવાનું છે. હા, પૈસા હોય સારી રીતે અને આપણે એટલી અક્કલ ખુદાએ આપી હોય કે મને પૈસા આપ્યા છે ને કોઈને રોજી મળતી હોય, લાવો એમને કામ આપું અને મને થોડી ફુરસત મળે અને હું મૌલાને યાદ કરું. તો આ બધું શાંતિથી બેસીને સમજવાથી થાય છે. ને તો પછી શું ઘણી વખતે ખાસ કરી આપણી ઇલમ ઇજારી અંદર બાઈઓ છે, મરદને શું છે કે ખુદાએ મૌલાએ પોતે ફરમાવ્યું છે કે ખુદાએ સ્ત્રીને કમજોર પેદા કરી છે, બરાબર છે, ઓરતને કમજોર પેદા કરી છે. તો આપણા કર્મ પ્રમાણે આપણો અવતાર છે, બરાબર. કારણ કે મરદ એમ કે મારે નથી જવું, આ નથી કરવું, પેલું નથી કરવું, તો એને એટલો બંધિયાર નથી, એને આઝાદી છે. પણ લેડીઝ લોકો એટલું ખુલ્લે આમ એમ નથી કહી શકતા કે જાઓ અમારે નથી ફરવા જવું, કે અમારે ત્યાં નથી જવું, તે નથી કરવું. એમને કરવું પડે છે ઘણી વખત, ના છૂટકે. પણ આપણે આપણા દિલના અંદર પૂછવું જોઈએ કે આપણે માયા, મમતાના કારણે, મોહબ્બતના કારણે કરી રહ્યા છીએ કે ના છૂટકે કરી રહ્યા છે, મજબૂર થઈને કરી રહ્યા છે. આપણે નથી કરવું તો એ મૌલા જાણે છે. તો જુઓ, લોભાણા છો અને ફસાણા છો. પુત્ર, કુટુંબ, તેના કુટુંબ, તેમાં તેના પુત્ર, તેમાં એવા ફસાયા છો, એવા લોભાણા છો કે કાપેલી પાખ વાળા પક્ષીને પેટે પાક કાપેલા થયા. તો લોભના કારણે ફસાણા છો ને તો એ બહુ મુશ્કેલ છે. પણ ખાલી ફસાણા છો કે એવા સંજોગો ક્રિએટ થઈ ગયા કે અમારે નતું કરવું, અમે તો મૌલા તને જ યાદ કરવો તો કમ્ફર્ટેબલી, આસાનીથી, પણ ના છૂટકે આ કરવું પડે છે. તો પછી મૌલા એ સમજે છે, બરાબર. પણ એના અંદર આપણે નિખાલસ હોવા જોઈએ. પણ આપણે સામે ચાલીને દુનિયાને બાથ ભરીએ તો પછી મૌલા શું કરે? તો એના માટે બ્યુટીફુલ દાખલો છે કે કબીર હતા, તો એમના શિષ્યોને ઇલમ આપતા હતા. એમાંથી એક શિષ્યને શરાબ પીવાની આદત હતી. તો કબીરે એને બહુ ડાયરેક્ટલી કીધું કે તું શરાબ ના પી, કારણ કે શરાબ પીવાથી માણસ હોશ હવાસ ખોઈ બેસે છે અને ખરાબ ગંદા વાસનાના કામ કરે છે અને એનું જાહેર બાતું બધું ખરાબ થઈ જાય, તબિયત બી ખરાબ થાય. એને ડાયરેક્ટલી કીધું, ના સમજો. એને દાખલા દલીલથી ઇનડાયરેક્ટલી કીધું, ના સમજો.
તો એકવાર કબીર એ પોતાના શિષ્ય જે શરાબ પીતો હતો એની સાથે જઈ રહ્યા હતા, 2 જણા હતા. રસ્તામાં એક ઝાડ આવ્યું તો કબીર દોડીને ઝાડને બાથ ભરી લીધી. તો પેલા શિષ્ય જે શરાબ પીતો હતો એને બહુ નવાઈ લાગી કે આ ગુરુજી આ શું કરી રહ્યા છે. તો ત્યાં જઈને પૂછ્યું કે ગુરુજી શું થયું, શું કરો છો? કે તું જોતો નથી, આ ઝાડે મને બાથ ભરી છે, નથી છૂટતું, કે મારાથી છૂટતું નથી. તો પેલો શિષ્ય હસે છે કે ગુરુજી શું વાત કરો છો, આપણે બે રસ્તા પર જઈ રહ્યા હતા, તમે દોડીને સામે ચાલીને ઝાડને બાથ ભરી છે. હવે તમે ઝાડને કહો છો એ તમને છોડી દે, તમે છોડી દો તો છૂટી જશે, તમે પોતે જ બાથ ભરી છે. ગુરુજી કે હું તને એ જ કહું છું કે તે સામે ચાલીને આ બધી ચીજોને બાથ ભરી છે, અગર તું ચાહે તો એને છોડી શકે છે. તો મૌલાએ ફરમાયું કે સગળું ઇન્સાનના પોતાના જ હાથમાં છે. ઇન્સાન, હવે આ ઇન્સાન થયા, જાહેરમાં તો ઇન્સાનનું ખોળિયું મળ્યું, પણ બાતુના અંદર મૌલા ઇન્સાન બનાવ્યા કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિરને ઉચકી લેશે. તો આ ફરમાન રૂપી જવાહિરને ઉચકી લીધા તો શું સમજ આવી? સારા નરસાને બરાબર ઓળખે તે ઇન્સાન છે. સારા નરસાની સમજણ આવી કે હું આ દુનિયામાં એટલા માટે આવ્યો છું કે મારા રૂહને ઓળખું, એને મોહબ્બત કરું, જે ખુદાના નૂરનો દીવો છે, અને ખુદાના નૂરમાં એક થઈ જાવ, પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. બાકી તો ઇન્સાન રાત દિવસ પૈસા પેદા કરે, સારા કામ કરે, જેટલા બી સારા કામ તમે લખી શકતા હોય બધા લખો, પણ રૂહને નજાત ના મળી અને ખુદાના નૂરમાં એક ના થયો તો ગમે તેટલા પૈસા કમાવો કે ગમે તેટલા સારા કામ કરો એ બધું અહીં જ રહી જવાનું છે. ઇન્સાન રાત દિવસ પૈસા પેદા કરે, સારા કામ કરે, પછી મરી જાય ત્યારે શું ફાયદો? તો હંમેશા બંદી કરવા છતાં જો આઝાદીમાં ના પહોંચો તો શું વળ્યું? તમે પીર સદરજી જેવા થવાનું ધારો છો તે કેમ બની શકે? તમારામાં હિંમત તો છે નહીં, ત્યારે તમારાથી બીજું શું થાય તેમ છે. તો હિંમત ક્યાંથી પેદા થાય અને કેવી રીતે પોતાનો રૂહ જલ્દીથી ખુદાના નૂરમાં એક થઈ જાય, એનો જે મૌલાએ રસ્તો બતાવ્યો છે એ પકડી લો તો હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો. હવે નદી દરિયામાં મળવા નીકળી છે, પણ મૌલા ચેતવણી આપે છે કે એવું ના થાય કે રસ્તામાં સુકાઈ જાય. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ નહીં જવા આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. કદી શાંતિથી બેસીને આ ફરમાન મુબારક પર ખ્યાલ કર્યો કે હું મૌલાના નૂરમાં એક તો થવા નીકળ્યો છું, પણ શું કઈ એવું થઈ રહ્યું છે મારી સાથે કે હું કઈ એવું કરી રહ્યો છું કે મને હજુ ફિકર થઈ છે કે મારો રૂહ રસ્તામાં સુકાઈ જશે? અથવા હું કઈક એવું કરી રહ્યો છું, મૌલાએ જે હિંમતનો રસ્તો બતાવ્યો છે એવું સમજો છું, અથવા એને સમજવા માટે કોશિશ કરી રહ્યો છું, એના પર અમલ કરી રહ્યો છું, જેથી મારો રૂહ જલ્દીથી ખુદાના નૂરમાં એક થઈ જાય. આ બાબત એવી છે કે મૌલાએ ફરમાવ્યું કે આ બાબત પર તમે સારી રીતે ખ્યાલ કરજો. તો સારી રીતે ખ્યાલ કરે છે તો એને સમજ આવે છે હું તમારા માટે ફિલસૂફી રાખીશ. ભવિષ્યકાળ છે કે જેઓ આવી ઇલમ ઇગાલિસના અંદર આવે છે, આ રૂહાની સમજણ મુબારકનો નિયમિત અભ્યાસ કરે છે, મનન ચિંતન, આત્મચિંતન કરે છે, એ લોકોને બોલાય કીધું કે હું તારા માટે રાખીશ ફિલસૂફી. ફિલસૂફી એટલે તત્વ જ્ઞાન. તો તત્વ શું છે? આત્મા તત્વને જે ઓળખે તે સારમાં આત્મા તત્વ છે, એ તત્વ જ્ઞાન મળી જાય, જે રૂહનો સાક્ષાત્કાર કહેવાય છે. જેનાથી તિલ એક જો બાહ્ય પ્રેમ કરી જાલ તો ભસ્મ કરે એક પલમાં સ્વર્ગ મૃત્યુ ને પાતાળ. અત્યારે જેટલા બી જન્મ લીધા છે એને જે ઇન્સાન દુનિયામાં જન્મે છે ત્યારે હજારો કરજો લઈને જન્મે છે, બધા કરજોને બાળીને ભસ્મ કરી નાખે. આ જન્મના આ મૃત્યુ લોક છે. આ જન્મના અંદર જે કર્યું છે એ બી બધું બાળીને ભસ્મ કરી દે, એટલા સુધી કે બહેસની આશા ઉમેદોને પણ બાળીને ભસ્મ કરી દે, સ્વર્ગ મૃત્યુ ને પાતાળ. અને પોતાનો રૂહ નજાત પામે બધી આશા ઉમેદમાંથી અને ખુદાના નૂરમાં એક થઈ જાય. તો એ ફિલસૂફી તત્વ જ્ઞાન આપે મૌલા, હું તમારા માટે ફિલસૂફી રાખીશ, એ પડજો તથા સમજો તેમાં મોટી હિંમત છે. એ શું હિંમત છે? મોટી હિંમત. હિંમત બડી ઈમાન નિશાની. એ ઈમાન છે, એ ઈમાન જે નૂર છે એ રોશન થાય છે, અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. પણ મૌલા ચેતવણી આપે છે તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. આ બાબત પર તમે સારી રીતે ખ્યાલ કરજો. એનો મૌલા એક એક્ઝામ્પલ આપે છે કે જુઓ, આ કચ્છના મુલકમાં જે નદીઓ છે તે દરિયામાં મળી શકતી નથી, રસ્તામાં સુકાઈ જાય છે. તે જ પ્રમાણે જે લોકો બેહિંમત છે તેઓનો રૂહ પણ કચ્છની નદીઓની માફક રસ્તામાં સુકાઈ જાય છે. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો.
તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જે ટીપું ટીપું થઈ નદીમાં મળે છે, નદી દરિયામાં મળે છે, અંતે સઘળું પાણી પાછું દરિયામાં જાય છે. તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. પણ વચમાં એક ફરમાન નથી બોલાતું, જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો, તે જમીન પર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જે જમીન પર પડીને સુકાઈ જાય છે. કેમ ટીપું ટીપું થઈને નદીમાં ના મળી, નદી દરિયામાં ના મળી? કારણ કે એ બી વરસાદ આસમાનથી પડ્યો પણ સુકાઈ ગયો. કેમ? જે ઇન્સાન અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો, તે જમીન પર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. તો અક્કલ આપી, મૌલા આવા ફરમાન મુબારક આપ્યા, પણ આપણે એના પર સમજ્યા નહીં, વિચાર નહીં કર્યો. કોઈ પણ બહાનું ચાલી લેવા નહીં. આપણે સામે દાખલો દેતા, જીવીભાઈ ગુજરી ગયા 90 વર્ષની ઉંમરના અંદર, જાહેરમાં લખતા વાંચતા નહોતું આવડતું, પણ બરાબર નિયમિત ઇલમ મિજાલિસમાં હાજરી આપતા હતા. સાંભળીને ઇલમ મિજાલિસમાં હાજરી આપીને ઇલમ મિજાલિસની રેકોર્ડિંગો સાંભળીને ફરમાનો એટલા સ્પષ્ટ યાદ રહી ગયા કે ગુજરી ગયા 90 વર્ષની ઉંમર, એના 5 દિવસ પહેલા એ ફરમાન બોલ્યા છે. કેટલા સ્પષ્ટ બોલ્યા છે અને હકીકતના ફરમાન, અને કેટલી હિંમતથી આજુબાજુ લેડીઝ જેન્ટ્સ લોકો ઉભા છે અને બિંદાસ ફરમાન બોલે છે. કેવા ફરમાન બોલે છે કે સિદ્ધા કરવા, રૂકુમાં જવું એ તો ઘણું આસાન છે, પણ હકીકતની પેરી પર ચાલવું મુશ્કેલ છે. રાત દિવસ સવાર સાંજ જમાત ખાને જે દુઆ પડવી એ બી આસાન છે, પણ હકીકતની પેરી પર ચાલવું મુશ્કેલ છે. તમે હકીકતના રસ્તા પર ચાલો. હાલના જમાનામાં તમને જૂના જ્ઞાનો અને જુદે ઠેકાણે કરેલા અમારા ફરમાનોનો લાભ મળે છે. આવો લાભ અગાઉના વખતમાં માણસોને નહીં મળતો હતો. તેથી તેઓ દિનથી બેખબર રહી શેતાની કામ કરતા હતા, અને આ દિનની અંદર શરીયત તરીકે હકીકત તેઓ સમજી શક્યા નહીં. આ 90 વર્ષની ઉંમરમાં ગુજરી ગયા એના 5 દિવસ પહેલાનું આ ફરમાન બોલ્યા, અને ગુજરી ગયા એના 2-3 દિવસ પહેલા શું બોલે છે? અનપઢ છે, જાહેરમાં પડ્યા લખ્યા નથી, પણ જુઓ અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. એમના રૂહને પહોંચી ગયું. તો ગુજરી ગયા એના 2-3 દિવસ પહેલા શું બોલતા હતા કે તોડ તસ્બીહ ફાડ મુસલ્લા કિતાબે સબ ડાલ પાની में जो है किया मिलने की आस तो हरदम लो लगाते रहे. મૌલાની મોહબ્બતની જોત જગાડો. તો આપણી સામે જ આ દાખલાઓ છે. આપણે તો અલ્હમ્દુલિલ્લાહ જવાન છીએ, તંદુરસ્ત છીએ, આસુદા છીએ, પણ 90 વર્ષની ઉંમરના અંદર 4-5 દિવસના અંદર મોત આવવાનું છે. પથારી બસ છીએ, બધી ચીજો ખાવા પીવાનું આ તે બધું પથારીમાં કરવું પડે છે. તો પણ એમની હિંમત જુઓ, એમનું ઈમાન જુઓ. આપણી સામે દાખલા છે. વલીભાઈ વેપારી જે 93 વર્ષની ઉંમરે ગુજરી ગયા, ગ્લોબલ એસેમ્બલીમાં વાઇસ કરતા હતા. વલીભાઈ જીવન જે અમારે હ્યુસ્ટન ઇલ્મિજાલિસમાં રફીકભાઈના ઘરે આવતા હતા, 94 વર્ષની ઉંમરમાં ગુજરી ગયા. અને આ જીવીબેન આપણી સામે દાખલા છે. બધા 90 વર્ષના દાખલા છે. બોલો, આ ચીજો આપણે સામે એક મૌલાએ એક્ઝામ્પલ આપણે સામે બતાવ્યું છે. આપણે એમાંથી શું શીખ્યા? આપણે એમાંથી શું દાખલો લીધો? શું શીખામણી લીધી એમાંથી? તો આપણે ખુશાલી બનાવીએ છીએ. આટલા વર્ષો જતા રહ્યા, 9 વર્ષ મળ્યું, રાઈટ? પણ એનું બાતું આપણે સમજીએ અને શુકર કરીએ મૌલાના કે મૌલા આ તારા નૂરમાં એક થવા માટે અમને વધારે સમય આપ્યો. અમે તારા લાખો શુક્રાના અદા કરીએ છીએ. બરાબર? હક સનાસી ખૂબ હે ભાઈ, નાહક સે મનવાર, જાહેર બાતિન હક તાલા કો હરદમ નહીં કિસાર, એકદમ પર 2 શુક્રાને લાજમ હક કે જાન, એ સાસ ઉસાસ જો આતા જાતા સો બડી ન્યામત હે માન. એક સાસ પર 2 શુક્રાના અદા કરો ને તો બી ઓછું છે. એટલા શુક્ર કરવા જોઈએ મૌલાના. એકદમ પર 2 શુક્રાને લાજમ હક કે જાન, એ સાસ ઉસાસ જો આતા જાતા सो बड़ी न्यामत है मान. सांस उसास से समरन कर ले और हीरा सवा सब छोड़, हक बिना सब हीरा सवा है, तो हक से मोहब्बत जोड़. जो सुख दुनिया उकबा के सबसे दिल को वार, जो पावेगा वस्ल हक का. દુનિયાના સુખ તો ચલો દૂર કરવાના છે, પણ ઉકબા કે આખરતના સુખથી પણ દિલને વારી દે, કારણ કે મૌલા એના કરતા પણ ઉપર છે. પીર સદન સાહેબે નિશાનીઓ બતાવી, પછી કીધું કે સખી સગળા નિશાન મેલ્યા નીચારે. આ બધું નીચે મૂકી દીધું. તેથી ઉચેરો દેશ કે ચડવા ઉચારે, ઉચેરે ચડું અને જોઉં મારા સદગુરુની વાટડિયાજી. તો રૂહના મોમન નિરંતર આગળ વધ્યા કરે છે. આપણે પૂછીએ કે આપણે રૂહના મોમન છીએ? શું આપણો પ્રયાસ નિરંતર છે કે પછી સોમવારથી શુક્રવાર સુધી છે અને શનિવાર રવિવારે આપણે આરામ કરીએ છીએ કે શનિવાર રવિવાર તો છુટ્ટી છે? પણ અભ્યાસ કરતો હોય ને. મારા માં ગુજરી ગયા, મારા મમ્મી 2 વર્ષ થયા. અમે જયારે નાના સ્કૂલમાં હતા
તો અમે જયારે સમર વેકેશન પડતું 2 મહિના, તો અમે મસ્તી કરતા અને રમતા ને. તો મને કે શું કરો છો, ક્યાં જાઓ છો? કે રમવા જઈએ છે. તો કે કેમ રમવા જઈએ? મમ્મી છૂટી છે ને. તો મને શું કે તમે કોણ છો? તમે નોકરી કરો, ધંધો કરો છો? ના. કે શું છો? કે અમે વિદ્યાર્થી છીએ. તો શું કે મમ્મી ખબર છે, અભણ હતા. એમ કહેતા કે જે અભ્યાસ કરતો હોય ને, વિદ્યાર્થી હોય ને, એને તો કદી રજા ના હોય. એને રજા હોય જ નહીં. નિરંતર આગળ વધ્યા જ કરે છે. ગઈકાલ દિવસ ગયો, એનાથી આજનો દિવસ રૂહાનિયતમાં બહેતર છે? નથી બહેતર. તો શું કારણથી બહેતર નથી? ક્યાં ફસાણા છો? કઈ જગ્યાએ માયામાં જીવ લાગેલો છે? શું થયું એવું કે કાલના કરતા આજનો દિવસ રૂહાનિયતમાં બહેતર નથી? મૌલા તો એ ફરમાવે છે કે જે દિનની ખુશાલી છે એ તો દિન દિન અટકી હોય સી, ન હોય સી કમ. તો ઓછી થઈ રહી છે, મતલબ ગાડી રિવર્સમાં જઈ રહી છે, આગળ નથી જઈ રહી. રૂહના મોમન તો નિરંતર આગળ વધ્યા જ કરે છે, કે वो ઉભા રહેતા નથી. તો નિરંતર આગળ વધ્યા જ કરે છે, ઉભા રહેતા નથી, તો ચોક્કસ મંજિલે પહોંચી જશે. તો આપણે વિચાર કરીએ કે આપણે બદનના મોમન છીએ કે રૂહના મોમન છીએ. ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે, તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે. ઇલમ વાળો રૂહ એટલે કે આપણે આ ઇલમ મિજાલિસમાં આવ્યા, સારું છે. કોઈ ચીજ મૌલા કોઈનો ભાર રાખતો નથી. સામી મારો એવો તો કોઈનો ના રાખે ભાર. સામીને આલો એક વાર તો સામી આલે 100 વાર. મૌલા કોઈનો ભાર રાખતો નથી. આ બધું ઇબાદત છે. ઇલમ મિજાલિસમાં આવું ઇલમ સાંભળવું, ઘરે વાંચવું, લખવું, અભ્યાસ કરવો, મનન ચિંતન કરવું, આત્મચિંતન કરવું. પણ આપણું આટલા 900 જેટલી ઇલમ મિજાલિસ થઈ ગઈ, રૂબરૂ ઇલમ મિજાલિસો થાય છે. આટલા 40 થી વધારે લોકોએ 300 ફરમાન કલામ યાદ કર્યા, 20 જેટલા લોકો આયોજન થયા. બધું આ મૌલાની મોહબ્બતના અંદર આપણે ખરેચી છે. પણ આપણે આપણા દિલની નાળ તપાસી કે પહેલા કરતા મારું હૃદય નિર્મળ થયું કે નહીં, મારું દિલ પાક સાફ થયું કે નહીં, મારી મૌલા પ્રત્યેની યાદગીરીમાં વધારો થયો કે નહીં, મૌલાની મોહબ્બતમાં વધારો થયો કે નહીં, મારા દિલમાંથી આ ઘડપણ, આ બીમારી, આ મોતનો આ ડર બધો નાબૂદ થયો કે નહીં. જરા જેટલો પણ મોતનો ડર છે ને, તો મૌલાએ ફરમાયું કે મોતથી એ શખ્સ ડરે છે કે જેનું ઈમાન સાફ નથી, જેના આમાલ સારા નથી, તે શખ્સ મોતથી ડરે છે. તો નક્કી માની લેજો કે જરા જેટલો પણ મોતનો ભય છે ને, તો એનો મતલબ એમ થયો કે આમાલ સાફ નથી, ઈમાન સારું નથી. આ જીવીબેન 90 વર્ષે ગુજરી ગયા, 5 દિવસ પહેલા 3 દિવસ પહેલા કેવા ફરમાનો બોલે છે, એમનું ઈમાન જુઓ. લાગે છે કોઈ જગ્યાએ મોતનો ભય કે બીમારીનો, ઘડપણનો? આ ઈમાન રોશન થઈ ગયું. સતત એ પ્રયાસો કરતા તો મૌલા આપણી નિયમિતતા, આપણી પ્રમાણિકતા જુએ છે. સંપૂર્ણ કોઈ નથી મૌલા સિવાય. કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, ફક્ત અલ્લાહ સંપૂર્ણ છે, ફક્ત ઇમામ જ સંપૂર્ણ છે. પણ આપણા પ્રયાસો સતત, નિરંતર, કન્ટિન્યુ અને નિખાલસ, પ્રામાણિક હોવા જોઈએ. જે મૌલા આપણને સમજ આપતો જાય છે એ પ્રમાણે આપણે એના પર અમલ કરતા જઈએ છીએ. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી, એટલે કે એના પર ઈમાન લાવીને માનવાનું છે, મોહબ્બતથી માનવું જોઈએ. આપણે શાંતિથી આપણા હૃદયને પૂછીએ કે આપણે આ બધું કરી રહ્યા છીએ. સવારે ઉઠીને આપણે જમાતખાને જતા હોઈએ, તસ્બીહ પડતા હોઈએ, દુઆ પડતા હોઈએ, ઇબાદત કરતા હોઈએ, જમાતખાનામાં ફરમાન ગિનાન સાંભળ્યા, ઘરે આવીને થોડો આરામ કર્યો, પછી આપણે ફરમાન વાંચ્યા, ઇલમ મિજાલિસમાં 2 કલાક આવ્યા, પાછા થોડા ફરમાન મુબારક વાંચ્યા, સાંજે જમાતખાને ગયા. આ બધું કર્યું આપણે. આપણે કદી આપણને પૂછીએ છીએ કે આપણે આ શા માટે કરીએ છીએ, અને આ કરવા પાછળનો આપણો હેતુ શું છે? શું આપણા દિલના અંદર ભય છે, ડર છે કે આમ નહીં કરીશું તો લખ 84માં પડશું અને કોઈ એવો અવતાર મળશે કે જે ઇન્સાનનો અવતાર નહીં પડે, અને ઇન્સાનનો બી મળશે, ઇસ્માઇલીમાં બી મળશે, તો બી કેટલી તકલીફો છે આ જન્મના અંદર. તો એ ડરના કારણે કરીએ છીએ કે મૌલા તને મોહબ્બત કરું છું એટલે કરું છું? તો આવા સવાલો આપણે પોતાને પૂછીએ. મૌલાએ ફરમાયું કે મૌલા મુર્તજાલીનો દાખલો આપીને મૌલાએ ફરમાયું કે મુર્તજાલી ફરમાયું કે ખુદા તારી ઇબાદત એટલા માટે કરું છું, તું ઇબાદતને લાયક છે. તારા સિવાય બીજો કોઈ મહબૂદ ઇબાદતને લાયક નથી, એટલે તારી ઇબાદત કરું છું. અને હું દોજખના ડરથી કે જન્નતની ઉમ્મીદથી નહીં, પણ તારા ઈશ્ક અને મોહબ્બતથી ખાતર તને ઇબાદત કરું છું. તો આપણે પોતાને પૂછીએ કે આપણે આવી રીતે ફરમાબરદારી કરીએ છીએ, જમાતખાને જઈએ છીએ, ફરમાન વાંચીએ છીએ, ઇલમ મિજાલિસમાં આવીએ છીએ. આપણો ખ્યાલ આ છે, મોહબ્બતનો છે? તો કેમ મોહબ્બત પેદા થતી નથી? દિલના અંદર શું અંધકાર ભરેલો છે, શું ગંદકી ભરેલી છે, એ ક્યારે સમજશું અને ક્યારે એને કાઢશું, અને ક્યારે નિર્મળ હૃદય કરશું? તો સાફ દિલ એવું ઝાડ છે કે જેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો ઉત્પન્ન થાય છે. તો પાણી તો આ સચ્ચાઈ રૂપી છે.
खेती बोइए प्रेम किए ने पाणी दीजे ज्ञान, नूर तजल्ली फल फूले જો લાગે પિયાસું ધ્યાન. તો આ પાણી તો સાચું જ છે. અમે મર્દે દરવે છીએ, તેથી તમને હક એટલે કે સાચા ફરમાન કરીએ છીએ. તો ખોટ ક્યાં છે? હૃદય સાફ નથી, નિર્મલ નથી, ત્યાર સુધી મોહબ્બત પેદા નહીં થાય. સાફ દિલ એવું ઝાડ છે, અગર દિલ સાફ હોય અને આ મોહબ્બત રૂપી આ જે સચ્ચા રૂપી પાણી ઇલમ સિંચવામાં આવે તો ચોક્કસ મોહબ્બત રૂપી મેવો પેદા થાય. તો એવા સાફ દિલમાં મૌલાની આ મોહબ્બત જે અમૂલ્ય છે, એ મોહબ્બત એટલી અમૂલ્ય છે કે મૌલા મુર્તઝાલીના, મૌલા ઇસ્લામના ચોથા ખલીફા હતા, મૌલાના લશ્કરના અંદર બધા હતા. તો એક વખત એ બધા ભેગા થઈને મૌલાની હુજુરમાં આવ્યા અને મૌલા કીધું કે અમારે કઈ અરજ કરવી છે. મૌલા કીધું બોલો. તો કીધું કે મૌલા કે જુઓ, અમે રાત દિવસ તમારા કદમોમાં રહીએ છીએ, તમારી કેટલી ખિદમત કરીએ છીએ, તમને મોહબ્બત કરીએ છીએ, બધું કરીએ છીએ, તમારા માટે માથું કપાવવું તૈયાર છે, બધું છે બરાબર. પણ જો આ લોકો કાફરો છે, એ લોકો આમાંથી કાંઈ પણ નથી કરતા, તો પણ કેટલા સુખી અને બધા છે. તો કે મૌલા કીધું અચ્છા. મૌલા કીધું એક કામ કરો, હું તમને બધાને દરેકને એક જણાને 25,000 દિરહમ આપું છું, તમે મારું દામન છોડી દો. તો લોકોએ કીધું કે ના મૌલા, એ તો ના બને. પછી કે 50,000 દિરહમ આપું છું. તો કે મૌલા ના બને. 1 લાખ દિરહમ આપું બધાને, સોના મોરો આપું 1 લાખ, તમે મારું દામન છોડી દો. તમે કહો છો ને કે કાફરો તો મૌલા તમારી સેવામાં નથી, કોઈ જગ્યાએ તમારી ખિદમતમાં નથી, તમારી મોહબ્બતમાં નથી, અને તમારી નિંદાજી કરે છે, અને એ લોકો કેવા મસ્ત રહે છે, જીવે છે. તો બોલાવ્યું તમને એક જણાને, તમને એવું હોય ને તો એક જણાને 1 લાખ સોના મોરો આપું, તમે મારું દામન છોડી દો. તો બોલા કે એ તો ના બને. બોલાએ કીધું કે આખી દુનિયાની દોલત તમને આપી દો, તમે મારું દામન છોડી દો. તો પછી બધા રડવા લાગ્યા મૌલાના કદમોમાં કે મૌલા ના, તું જમે જેટલી દુનિયા આપી દે, પણ અમે તારું દામન નથી છોડવા, તારી મોહબ્બત નથી છોડવાના. મૌલાએ ફરમાવ્યું કે હવે ખબર પડી કે મારી મોહબ્બત શું છે. તો મોહબ્બત જંખો મૌલાની. દુનિયા માગ ના કરો. એક જ ચીજ માગવી હોય તો એક જ ચીજ કીધી, તમે સીધો કરો ત્યારે માગો કે અમને અસલ મકાને પહોંચાડો. આ માગી લીધું અને રસ્તો બતાવી દીધો મૌલાએ કે અસલ મકાને પહોંચવા માટે ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. જડ મૂળમાંથી ઉખેડી દો, ટ્રીમ ના કરો કે વારા પરથી ઉગે, એને મૂળમાંથી કાઢી નાખો. તેડાવો ગુણવંતા માળીને જે જડ મૂળમાંથી કાઢી નાખે છે. અસલ મકાને પહોંચવા માટે ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. હિચકારાપણું છોડી દેને, હિચકારાપણું ના રાખો કે આ કામ ઘણું મુશ્કેલ છે. મુશ્કેલ હોતે તો અમે તમને કહેતે નહીં. અને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. તો હિંમત બળી ઈમાન નિશાની. ઈમાન રાખો, હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે ને. હિંમત વાળા રૂ જલ્દીથી દરિયામાં મળી જાય. આ રસ્તો બતાવ્યો. તેમ છતાં એ વારંવાર મૌલાને આપણે કહીએ કે મૌલા અસલ મકાન પહોંચાડ, અસલ મકાન પહોંચાડ. તો પછી મૌલા ટોન્ટ મારે છે. અસલ મકાને પહોંચવા માંગતા હતા ત્યારે તો મૌલાએ રસ્તો બતાવ્યો. હવે રસ્તા પર અમલ કરો તો પહોંચી જશો. એની રહેમતથી કામ આવશે. એટલા સુધી કામ આવશે કે 1 વર્ષો ચાલશો તો 100 વર્ષ વધારે આપશે. 1 કદમ ચાલશો તો 100 કદમ વધારે ચાલીને આવશે. પણ આપણે કઈ કરીએ જ ના તો એની દુઆઓ ક્યાંથી કામ આવે? આપણે દુઆ કરીએ છીએ. મૌલા એક વખત ખાતરી આપી દીધી કે દુઆ કરવામાં અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી. અસ્તગફરુલ્લાહ. મૌલાને યાદ નથી કરાવવું પડતું કે મૌલા તું અમારા માટે દુઆ આપ, અમને દુઆ કર. એ તો કહે છે હું તમને ભૂલી જતો નથી દુઆ કરવામાં. પણ એક બાબત કે છે કે અમારી દુઆ તો જેવો હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. હિંમત બળી ઈમાન નિશાની. જેવું આપણું ઈમાન હશે એવી મૌલાની દુઆ આપણને અસર કરશે. સોનું હશે તો તેની તેવી કિંમત થશે, ચાંદી હશે તો તેની તેવી કિંમત થશે, લોખંડ હશે તો તે પ્રમાણે કિંમત ઉપજશે. પથરાની શું કિંમત ઉપજશે? તમે સાચ અને ઝૂઠને ઓળખો. અમને ઓળખવા વાળા ઝવેરાત છે જેની એક રતીની કિંમત 100 ગણી છે. તો હવે જે જેવું ઈમાન લાવશે તેને તો ફાયદો થશે. જેટલા ઈમાન સાથે આવ્યા તેટલા જ ઈમાન સાથે પાછા જાઓ તો શું ફાયદો? તો ઈમાનના અંદર વધારો થવો જોઈએ. હર સેકન્ડ, હર મિનિટ, હર લમ્હા આપણો રૂહાની ઉદ્ધાર થવો જોઈએ. નથી થઈ રહ્યો તો શું ચીજો આપણને નડે છે એનો અભ્યાસ કરો શાંતિથી બેસીને, અને એનો ઈલાજ કરો. તો દરેક ચીજનો ઈલાજ એક જ છે ભાઈ. કુંભે બાંધ્યું જળ રહે તેમ જ્ઞાને બાંધ્યું મન રહે. આ મન ભટકે છે એને બાંધવા માટે ઇલમ જ્ઞાન જ છે. આ ઇલમથી દિલ પાક અને સાફ થઈ જશે. બિન ઇલમ તું પાક ક્યું હોય છે? મૌલાએ સવાલ કર્યો કલામના અંદર કે ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? એ ફરમાયા કૌસરે સાકી. તો દિલ પાક રાખવાથી, દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. અને અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા,
એ તો પછી દુનિયા કોઈની થઈ નથી અને કોઈની થવા વાળી નથી. તો આપણે થતું છે કે 9 વર્ષ બેઠું છે અને કેમ કરીમભાઈ આમ કહી રહ્યા છે. તો આ બોલતા બોલતા મારા દિલના અંદર બી યાદી આવે છે કે 1983 ના અંદર સિલ્વર જ્યુબિલી નો દરબાર હતો વરલીના અંદર, બોમ્બેના અંદર, સરદાર પટેલ સ્ટેડિયમના અંદર કોઈ દીદાર કર્યા હોય તો એટલો ખુશાલીનો સમય હતો. સિલ્વર જ્યુબિલી હતી, મૌલાના દરબાર હતો. આખા ઇન્ડિયાના બધા ઇસ્માઇલીઓ એક જગ્યાએ ભેગા થયા હતા. છેલ્લો દીદાર દરબાર. અને એના પછી મૌલા સીધાવી જવાના હતા. તો મૌલાએ ઘણા ફરમાન ફરમાય. એના અંદર મૌલાએ ચેતવણી આપી કે પૈસા પાછળની આંધળી દોટ, કે તમે જે આ દુનિયા પાછળ આંધળી દોટ લગાવી છે ને એ અનિષ્ટ પરિબળોની વિનાશક શૂન્યતા સરશે. એ બધું શૂન્ય થઈ જશે, બધું ખલાસ થઈ જશે. ઈમાન અને મોહબ્બત ને મૌલાની યાદ કરી આ દુનિયા પાછળ આંધળી દોટ ના લગાવો. જરૂરિયાત પૂરતું કમાઈ લેવું જોઈએ. દુનિયા જે છે આપણે 24 કલાક એના અંદર આપણે ફિલ્ટર કરીએ કે કેટલું જરૂરી છે એટલું કરીએ અને મૌલાના હંમેશા કદમોમાં રહીએ અને એક સેકન્ડ આપણા રૂહની ફિકર કરીએ. ખાલી જીકર નહીં, જીકર એ ફિકર જાગવાનું કીધું છે. ફિકર થવી જોઈએ. દિલના અંદર એક વૈરાગ પેદા થવો જોઈએ. વૈરાગની નિશાની પહેલી એ છે કે એકાંત ગમે છે, કે કોઈ ના બોલે તો સારું, ક્યાંય ના જવું પડે તો સારું, આ દુનિયાદારી ના કરવી પડે તો સારું. શાંતિથી ટાઈમ મળીએ અને શાંતિથી બેસીને મૌલાના નામનું જીકર કરીએ કે તસ્બીહ પઢીએ કે શાંતિથી ફરમાન વાંચીએ, મનન ચિંતન કરીએ, આત્મચિંતન કરીએ. મૌલા વારંવાર કહે છે આઈ એમ ઓલવેઝ વિથ યુ, હું તમારી પાસે જ છું. મૌલા જો ધણી પાસે હોય તો પછી આપણને શું બીજી ચીજની જરૂર છે? ક્યાંથી આપણને ડિપ્રેશન આવે કે આપણે ડાઉન થઈ જઈએ? મૌલા કહે છે હું તમારી પાસે જ છું. આ બાબતો સમજમાં નથી આવતી એટલે પછી શું થાય? પછી આપણે એ નથી જોતું ઉપરનું. તો પછી મૌલાએ સિનિયર સિટીઝનો માટે પ્રોગ્રામ બનાવ્યા, રાઈટ? પણ ત્યાં જઈને આપણે શું કરીએ છીએ? એ ખાલી દિલને તસલ્લી આપે છે કે આપણે ખુશ રહ્યા, થોડા નાચ્યા ગાયા, થોડી એક્સરસાઇઝ કરી, થોડું આ કર્યું, થોડું પેલું કર્યું, બીજાને મળ્યા, વાતચીતો કર્યા. ભલે નિંદા બી ના કરી હોય, હસદ ના કરી હોય તો બી કઈ આપણે ઇબાદત તો ના કરી ને. તો આ બધા ખ્યાલો આવવા જોઈએ. આ પોતાના આ બધી નિશાનીઓ છે વૈરાગની, કે જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે ત્યારે તે રડે છે. શું રડે છે? કે ક્યારે મા પાસે જે પહોંચું. તો આ ચીજ આપણા હૃદયના અંદર જ્યાર સુધી ખુદાના નૂરમાં એક ના થઈએ ત્યાર સુધી આ ચીજ આપણા હૃદયમાં ભરાયેલી છે. આપણે પોતાને સવાલ કરીએ કે ક્યારે મા પાસે જે પહોંચું. તમે પણ તેવા થાઓ. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. આપણું દિલ રડે છે, દિલ એટલે કે રૂહ, મૌલાના નૂરમાં એક થવા માટે. આપણે હસબન્ડ વાઈફને પ્યાર કરે છે, વાઈફ હસબન્ડને પ્યાર કરે છે, આપણે આપણા બચ્ચાઓને પ્યાર કરીએ છીએ, આપણા માતા પિતા, ભાઈ બહેનોને, કુટુંબ, સમાજ, પરિવાર બધો પ્યાર કરીએ છીએ. પણ મૌલા શું છે કે આઈ એમ ઓલવેઝ વિથ યુ, હું શહેનશાહનો શહેનશાહ છું અને તમારો સાચો દોસ્ત છું. પતિ પત્ની પણ સુખ આપી શકે કે બચ્ચાઓ બી ઘડપણમાં સેવા ચાકરી કરે, એના કરતા પણ હું બધાના કરતા ઉપર છું. મૌલાએ કીધું તમારો કદી સાથ ના છોડવા વાળો છું. એવા મૌલા માટે આપણા દિલના અંદર કેમ મોહબ્બત પેદા થતી નથી? બાકી આ જીવન તો મર્યાદિત છે. આ 60, 70, 80, 90 વર્ષ, આ મારો હસબન્ડ છે, આ મારી વાઈફ છે, આ મારા બચ્ચા છે. એ જયારે પરપોટો ફૂટશે 60, 70, 80, 90 વર્ષ ત્યારે ખબર પડશે કે આ તો જીસમ હતું, જીસમ તો પડી રહ્યું અહીંયા, હું તો રૂહ હતો. આ તો ખાલી આ જન્મ પૂરતું જ મર્યાદિત હતું. મારા કર્મ પ્રમાણે મને આ વર્ષ મળ્યા હતા અને આ જન્મના અંદર આપણે વાત કરીએ છીએ 60, 70, 80 વર્ષની. આગલા જન્મના અંદર આપણે લેડીઝ હતા કે જેન્ટ્સ હતા એ આપણને ખબર નથી. આપણે કોના વાઈફ હતા કે આપણે કોઈના હસબન્ડ હતા કે આપણે કોના બચ્ચા હતા કે આપણા મા બાપ કોણ હતા, એ આપણે ઇન્સાન પણ હતા કે નહીં એ પણ આપણને ખબર નથી. આપણને આ 60, 70 વર્ષની માયા લાગી છે. તો આ ઇલમ, આ માયા, આ બંધન તોડે છે કે તું રૂહ છે, તારા કર્મો પ્રમાણે તને જન્મ મળ્યો છે, એને તું ફિલ્ટર કરીને ખુદાને વધારે સારી રીતે યાદ કરી શકે એનો તું ખ્યાલ કર. અને એવો ખ્યાલ હોય છે તો મૌલા એને જરૂર એ કામના અંદર બરકત આપે છે. કારણ કે એવા તો કેટલા છે કે જે કામથી મૌલાએ મોકલ્યા છે એ કામ કરવા વાળા કેટલા છે કે આપણે મૌલાને ઓળખીએ, એની ઇબાદત કરીએ, એના નૂરમાં એક થઈ જઈએ. કેટલા છે? તો મૌલાએ ફરમાયું તમે હવે આટલા સારા થયા, હવે અમે બીજા સારા ગોતવા ક્યાં જઈએ? બોલો, સારા પણ એ આપણને બનાવે છે અને એમ કે છે કે તમે હવે આટલા સારા થયા, હવે હું બીજા સારા ગોતવા ક્યાં જાઉં? તો આ દરેક ચીજોનો આપણા દિલના અંદર આ વૈરાગ પેદા થવો જોઈએ. અકલ વાળો માણસ કહે છે કે મારી આરઝુ આઝાદીની છે, તો આપણે તો કહીએ છીએ મારો રૂહ પાક થાય અને મારો રૂહ નજાત પામે, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. પણ એમ ખાલી સાંભળવાથી બોલવાથી નહીં મળી જાય ને.
હું આઝાદી પછવાડે દોડું છું. શું દોડું છું એટલે કે બિન ઇલમ પાક ક્યું હોય છે, ઇલમ વગર પાક નહીં થાય. સતત મારા ખ્યાલ ઇલમ પર રાખવાના કોશિશ કરું છું. કોઈ ને કોઈ રીતે હું ઇલમ સાથે સંકળાયેલો રહું છું. ઇલમ મિજાલિસમાં આવું છું, રેકોર્ડિંગો સાંભળું છું, ફરમાન વાંચું છું, યાદ કરું છું, મનન ચિંતન કરું છું. મારાથી પૂરી બનતી બધી કોશિશ કરું છું. દિલના અંદરથી એમ દિલને પૂછો ન તો એમ જવાબ ના આવવો જોઈએ કે ના તું કાહેલી કરે છે, તું સુસ્તી કરે છે, તું બહાનાબાજી કરે છે. એમ જવાબ ના આવવો જોઈએ. દિલમાંથી એમ જવાબ આપો છે, હા યુ આર ડુઈંગ યોર બેસ્ટ. હા તું તારાથી બનતો બધો પ્રયાસ કરી રહ્યો છે. એવો જવાબ દિલના અંદર આવવો જોઈએ. તો બહાનું તો મૌલાએ ફરમાયું કે ઇન્સાન ખ્યાલ કરતો નથી કે મરણ પછી કયામતમાં તે એવો જવાબ આપશે કે ફલાણાએ મારા રોને ફરે દીધો. તો તે બહાનું કાંઈ પણ ચાલવાનું નથી. બહાનું તો કોઈ નહીં ચાલે. નોકરી ધંધાનું, ઘરના કામકાજનું કે શારીરિક તબિયતનું કે આર્થિક બાબતનું કે કોઈ પણ ચીજનું કોઈ બહાનું નહીં ચાલે. મૌલાએ બધાને ફરમાવ્યું કે તમે પણ ફના ફિલ્લા થાવ. તો આ ચીજ કોઈ પણ હિસાબે કરવાની છે. એ આપણા મગજમાં બરાબર ભરી રાખીએ અને આપણે એવી દુનિયાનું રચના કરીએ કે આપણે આપણું મજહબનું આસાનીથી પાલન કરી શકીએ. તો 24 કલાકના અંદર આપણે ટાઈમ ટેબલ બનાવીએ. આપણે નોકરી કરીએ છીએ, ધંધો કરીએ છીએ અથવા હાઉસવાઈફ છીએ. હાઉસવાઈફનું બી બહુ કામ હોય છે. કોઈ નથી કહેતો કામ નથી કરતા, એમને બી બહુ મોટું કામ છે. તો એના અંદર આપણે આપણો સમય ટાઈમ ટેબલ બનાવીએ કે કેટલા કલાક મારે સુવાનું છે, કેટલા વાગે ઉઠવાનું છે, કેટલા કલાકનું ઘરનું કામકાજ પૂરું કરવાનું છે અને કેટલો સમય મારા રૂહ માટે આપવાનો છે. શાંતિથી હું ઇલમ મિલતમાં જઈ શકું, ફરમાન વાંચી શકું, યાદ કરી શકું, મનન ચિંતન કરી શકું. ધ્યાન લાગે કે નહીં, કોશિશ ચાલુ જ રાખો. છેલ્લા દમે બી ઇન્શાઅલ્લાહ વહેલા, પણ છેલ્લા દમે બી મૌલા ચોક્કસ અસલ મકાને પહોંચાડશે. હંમેશા મૌલા મુર્તઝાલીને યાદ કરશો, છેલ્લા દમ સુધી જિકર કરશો તો તે હાથ ઝાલશે, ચોક્કસ ઝાલશે. કયામતના દિવસે મૌલા મુર્તઝાલી તમારી સફાયત કરનાર થશે અને જે કોઈ મોમન હશે તેને પોતાની સાથે બહેસમાં લઈ જશે અને હોજે કૌશરનું પાણી પીવડાવશે ઇન્શાઅલ્લાહ. ઇન્શાઅલ્લાહ એટલા માટે કીધું કે મૌલાએ કીધું મારી તો મરજી છે. હવે આ જે તમને ઇલમ આપ્યું એના અંદર તમારી મરજી છે કે નહીં, એ ખાલી જબાનથી જ હા બોલો છો, પણ દિલના અંદર ખરેખર છે. તો ખરેખર હોય દિલના અંદર તો બધા લક્ષણો બતાવ્યા છે. તમારામાંના જો તમારા કરતા વધારે અક્કલ વાળા હતા, રોના મોમન હતા, નિરંતર આગળ વધ્યા કરે છે, રોના દોસ્ત હતા, રોના આશક હતા. જે ખોજકી ભાષાના અંદર પોકેટ વાળી બુક છે ને એના અંદર હજરત ખુદાવીન હજરત ઇમામ આકા સુલતાન સાહેબનું ફરમાન છે કે જ્યારે તમે મરશો ત્યારે તમને એમ લાગશે કે તમને સપનામાંથી જગાડવામાં આવ્યા છે. આપણે રાતના સુતા હોય અને સપનું આવ્યું અને પછી આપણને કોઈ ઉઠાડે, ખભો પકડીને હલાવે અને ઉઠીએ તો ખબર પડે કે ભાઈ આ તો સપનું હતું જે જોઈ રહ્યો હતો. હકીકત તો આ છે, આ બેડરૂમમાં સૂતો છું, આ દિવાલો, આ ફર્નિચરો અને આ ભાઈ મને કોઈ ઉઠાડી રહ્યો છે એ દેખાય છે. આ હકીકત છે અને આ જે જોઈ રહ્યો હતો તો સપનું હતું. તો સપના તરનું પેખણું બંધા કેસો આરે સંસાર. આ સંસાર છે ને એ સપનું છે જે આપણા કર્મ પ્રમાણે આપણને જન્મ મળ્યો છે. તો એ શું છે કે આગળનું બધું જે લઈને આવ્યા છે એના માટે ફરી એકવાર મોકો આપ્યો છે કે આ બધો કરજો લઈને આવ્યા છે, કરજો માફ થઈ જાય. ઇન્સાન દુનિયામાં જન્મે છે ત્યારે ઘણા બધા કરજા લઈને જન્મે છે. સૌથી મોટું કરજ એ છે કે પહેલા પોતાને પાક કરે. તો એ કર્જ પૂરું કરી દો તો બધા કરજો એના અંદર સમાઈ જશે. પોતાને પાક કરો તો શું બતાવ્યું આસાન રસ્તો કે બિન ઇલમ તો પાક ક્યું હોય છે. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ એટલે કે રૂહ. તો આ બાબતનો આપણે બહુ ઝીણવટથી ખ્યાલ કરીએ, નહીં તો દુનિયા કોઈની થઈ નથી અને કોઈની થવા વાળી નથી. મરી જશો તો 2 વાર જમીન મળશે, વધારે નહીં મળે. તો પીર હસન કબીર સાહેબના સમજ આવી ગઈ અને આપણને નસીહત કરી કે અનંત યુગ અમને વહી ગયા. આપણે આ 60-70-80 વર્ષની ઉંમર મળી છે એનું આપણે રોવું ધોવું કરીએ છીએ, એનું ફિકર ચિંતા ડર ભય ને એની વાતો કરીએ છીએ અને એ સંબંધોના અંદર બંધાયેલા છે. પીર હસન કબીરને ઇલમથી ખબર પડી ગઈ તો શું કીધું કે અનંત યુગ અમને વહી ગયા. 1-2 જન્મ નહીં, 1-2 યુગ નહીં, કાઉન્ટલેસ યુગો વહી ગયા અને રૂપ ધરતા અમે આવ્યા. આ કઈ પહેલી વાર રૂપ નથી ધર્યું, એવા કેટલાય જન્મો લીધા છે અને રૂપ ધરતા આવ્યા. સામી હવે જોડ જોડાવો, હવે તો જોડ જોડાવો, હવે નથી જન્મ લેવા. આ જન્મમાં મોલા મારા રૂહનું કામ કરતો તારા નૂરમાં એ કરતો. આવી તલબ, આવું ઇલમ મગજના અંદર, દિલના અંદર, રૂહના અંદર ભરાઈ જવું જોઈએ કે સતત યાદગીરી રહે અને કોશિશ કરતા 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 એક સમય એવો આવશે કે ફિર સદન સાહેબ ફરવાયું કે કહા શું મિલું ને કહા શું રીસું, કે કોને જેને મળું ને કોનાથી રીસાઈ જાઉં અને કહા શું લાવું ચિત્રે. તો આ ત્રીજી બાબત તો બહુ મોટી કહી દીધી
કે કહા શું લાવું ચિત્ર, કોના પર ધ્યાન લગાવું. આપણે તો ધ્યાન લગાવવાની વાત કરીએ છીએ, યાદગીરીની વાત કરીએ છીએ. તો પીર સદે સાહેબે કીધું કે હવે કોના પર ધ્યાન લગાવું. કેમ કે જેના પર ધ્યાન લગાડતો હતો એ મારો વાલો, એ મારો મૌલા તો મારી આંખોમાં આવીને વસી ગયો. નૈન માહેરે ચાહેરે તુહી વેરી તુહી મિત્રે. હું જેના પર ધ્યાન લગાડતો હતો, જેને મોહબ્બત, એ તો પોતે જ મારી આંખોમાં આવીને બેસી ગયો. હવે કોના પર ધ્યાન લગાડું. જીસરે વિના ઘડી દોહેલી જાવે સો પિયા મોરે મંદિર આવે. એ જેના વગર એક એક ઘડી એક એક સેકન્ડ કાઢવી મુશ્કેલ પડતી હતી, એ પોતે સામે ચાલીને મારા ઘરમાં આવી ગયો. ચાલો સાહેલી વર જોવા જઈએ, સો પિયા મેને પાયા. એ મૌલા દોડી દોડીને જોવા જતા હતા, એ મૌલા પોતે મને મળી ગયો. તો શું કીધું પીર સદે સાહેબે કે સાહેબ રાજો મોરે મનથી ન વિસરે. જે ભૂલી ગયો એને યાદ અપાવવું પડે છે કે તું ભૂલી ગયો છો, યાદ કર. જો તમે ભૂલી ગયા હો અને ગાફલ થઈ ગયા હો તો અમે તમને યાદ અપાવીએ છીએ. પણ જેના હૃદયના અંદર ઓતપ્રોત થઈ ગયો, વસી ગયો, એને શું યાદ અપાવવું પડે. તો શું કીધું પીર સદરી સાહેબે, આ મહેનત કરતા કરતા પીર સદરદીન હતો એ તમારા જેવો જ એક માણસ હતો, તમારાથી કાંઈ ફરક નહીં હતો. તેની આંખો કાન વગેરે તમારા જેવા જ હતા. કોઈ પણ ખોજો હશે તે કહેશે કે પીર સદરદીને ખોજા બનાવેલ છે. પણ પીર સદરી સાહેબને આપણે જેવી આંખો કાન મળ્યા તો એમને આંખોથી ઇલમ વાંચ્યું, એ કાનથી સાંભળ્યું અને પોતાના હૃદય સુધી, પોતાના રૂહ સુધી ઇલમ પહોંચાડ્યું. તો શું થયું, પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાર બાતુનો હતો. પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે. ખાલી બોલવું સાંભળવું નહીં, તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. તેને કદી પણ કોઈ કામ કર્યું નથી. આજ પણ જેમ સમજે છે એના માટે પણ હિંમત છે. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, તેમ ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં. તે જ પ્રમાણે જે ખુદાને પોતાની પાસે હાજર સમજે છે તે બદ કામ કરી શકતો નથી, તે નેક કામ જ કરશે. તમે હકીકતના રસ્તા પર ચાલો, રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો, રાત દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ, તો ખુદા તમારા હાથે કોઈ પણ દિવસ નરસું કામ નહીં કરાવે. તો આ સગળી બાબતોનો આપણે ખ્યાલ કરીએ બરાબર, અને આવું ઇલમ આપણા રૂહને પહોંચાડીએ. જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરત છે. ઇન્સાનને લાજમ છે કે ખુદાવંદ તાલાનો ઇશ્ક દિલમાં રાખે. ઇન્સાન દુનિયાના ઇશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે. લખો, કોઈ વાર શાંતિથી બેસીને લખો કે ક્યાં કઈ કઈ જગ્યાએ ખુદા સિવાય કઈ કઈ જગ્યાએ જીવ લાગેલો છે, કઈ જગ્યાએ મોહબ્બત લાગેલી છે. કપડામાં, પોતાના જિસ્મના અંદર, હરવા ફરવામાં, સારું ખાવા પીવામાં, આ બધા સંબંધોના અંદર જીવ લાગેલો છે. તો મૌલા કહે છે ઇન્સાન દુનિયાના ઇશ્કમાં કેટલો મુસ્તાક રહે છે, અને જે દુનિયાને મોહબ્બત કરીએ છીએ એના અંદર થોડું આગુ પાછું થઈ જાય છે, કેટલા બેકરાર થઈ ગઈ છે. ઇન્સાન દુનિયાના ઇશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે, એના કરતા હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઇશ્ક દિલમાં રાખવો જોઈએ. એવી જાતની તમે મોમન છો તો ખુદાવંદ તાલા પર આશક થાવ. હકીકતીઓનો ઇશ્ક ઓલાદ, સ્ત્રી તથા પૈસા પર નથી હોતો, પરંતુ ખુદાવંદ તાલા પર હોય છે. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે, ચોક્કસ પ્રત્યક્ષ દેખે છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. તો ઇમામના રૂહ સિવાય બધું અહીંયા જ છે. આપણો રૂહ એટલે શું? આ જે બોલી રહ્યો છે, આ જે સાંભળી રહ્યો છે, આ જે સમજી રહ્યો છે, આપણી અત્યારે જે રૂહાની અવસ્થા છે, એ આપણો રૂહ છે, એ આપણે છીએ. હવે એને ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. અને જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરત છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. અને એનો આસાન રસ્તો બતાવ્યો મોહબ્બત માટે કે કલામ ખુદા કા યાદ કરો. એટલું યાદ કરી લો. 300 ફરમાન મુબારકના અંદર આપણે હઝરત ઇમામ આકા સુલતાન સરના ફરમાન યાદ કર્યા, સાહેબ કલામ યાદ કર્યા છે. આટલું ઇલમ યાદ કરવા માટે બહુ થઈ ગયું. નિયમિત ઇલમ મિતલસમાં આવતા રહો, રૂહાની સમજણ ફરમાન ઘરે વાંચતા રહો, આ ફરમાન કલામ યાદ કર્યા છે એના પર મનન ચિંતન કરતા રહો. ભલે સમજમાં આવે કે નહીં, ડોન્ટ વરી અબાઉટ ઇટ. એના માટે ધ્યાન લાગે છે, નથી સમજમાં આવતું, ફિકર નહીં કરો. સતત કોશિશ પ્રયાસ ચાલતા જ રહો.
હૃદય નિર્મલ થઈ રહ્યું છે, સાફ પાક થઈ રહ્યું છે, યાદગીરીમાં વધારો થઈ રહ્યો છે, અમલ સારા થઈ રહ્યા છે, મૌલાની મોહબ્બતમાં વધારો થઈ રહ્યો છે. એક ફિકર રહે છે હંમેશા 24 કલાક પોતાના રૂહની, કે મારો રૂહ આઝાદ થવો જ જોઈએ, આ જન્મના અંદર મૌલાના નૂરમાં એક થવો જોઈએ. એવો વૈરાગ, એવી હાલ હવાલી, બેકરારી, જુસ્તજુ, કમ ગુફ્તેગુ ઓછી થઈ જાય છે, કોની સાથે વાત કરવા ઈચ્છા થતી નથી. પીર સદૈન સાહેબને આ જયારે આ ચીજ થઈ તો લખે છે કે વાલમ વીરેની વાત કોની આગળ કહીએ રે, કે મૌલાના મારો વાલમ, મારો મૌલા કે હું વિખટો પડ્યો છું એ કોના આગળ જઈને કહું. કોઈ સંત મળે તો વાત કરું, કોઈ સંત મળે સુધીર એટલે શુદ્ધ એટલે સમજ, સુધીર એટલે સમજુ. કોઈ આવો ઇલમ જ્ઞાનનો સમજણ હોય, મારો હમ ખ્યાલ હોય, મારા જેવા જેના ખ્યાલ હોય, હમ રાજ હોય, જે મારા દિલના અંદર જે રાજ ભેદ છે એ જ રાજ એના દિલના અંદર હોય, તો એને જેને કહું. અગર ના મળે તો પછી સમજીને રહીએ. તો આ વીરે વેદનાની, પ્રેમની, પીડાની, મૌલાની મોહબ્બતની વાતો છે. કેમ આવો મોહબ્બત આપણા દિલમાં પેદા થતી નથી? કલામ ખુદા કા યાદ કરો, ના યાદ કર્યા તો યાદ કરો, યાદ કર્યા છે તો નિત પડો, હંમેશા પડો, ઈમાન રાખીને. ક્યાર સુધી પડો? જુ તુમ દિલ વસે રબકા ને, ચોક્કસ રૂહાની ઈશ્ક દિલના અંદર વસી જશે આમ કરવાથી. એવું ઈમાન રાખો, અને ઈશ્ક દિલના અંદર વસી જાય તો એને એની બુલંદી પર લઈ જાઓ. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે કસ થઈ જાય છે. સાહેબ રાજો મોરે મનથી ન વિસરે. પીર સદન સાહેબે પોતાની હાલતનું વર્ણન કર્યું કે મોલા મારાથી વિસરાતો જ નથી. સાહેબ રાજો મોરે મનથી ન વિસરે, સુનો મોમન રૈયા. આપણને દીકરો સાંભળો મારી જમાતો, મારા મોમનો સાંભળો તમે. સુનો મોમન રૈયા, ઓ જીરે ભૈયા. ભાઈ કરીને સમજાવ્યા. કેમ એવું થયું કે તેરી મેરી, પછી મોલાને અરજ કરી કે મોલા તારું ને મારું, તેરી મેરી સાહિયા અબ એક મન એક ચિત્ત. તારું ને મારું મન અને ચિત્ત, ધ્યાન હવે એક થઈ ગયું, હવે કોઈ જુદાઈ નથી. તો શું થયું? સાહેબ રાજો ભરપૂર રૈયા, સુનો મોમન રૈયા, હો જીરે ભૈયા. તો શું આપે ઉઠી તેને બેસન દીજે વીરા, સોઈ તમારા ધર્મ લીખૈયા. પોતાને કાંઈ નહીં લેખશો, કાંઈ લા એટલે કાંઈ નહીં, પોતાને કાંઈ નહીં લેખશો, મોટાઈ છોડી આપશો. કારણ કે હંમેશા મોટાઈ જુઓ તો મોલા મુર્તઝાની છે. તો ઈમાન તમારા સીનામાં આવીને બેસે, પણ આ ક્રિયાઓ તમે પાળતા નથી. ખુદાવંદે કરીમનું નૂર તમારા દિલમાં વસી રહ્યું છે, પણ જો તમે આપણા દિલના રસ્તા ઉપર મુસ્તકીમ થઈને ચાલો તો એ નૂર તમારામાં રોશન થઈ જાય. તો અલ્હમ્દુલિલ્લાહ, ઓલવેઝ તમને બધાને બહુ યાદ કરું છું, બહુ મિસ કરું છું. રાત દિવસ તમારી ફિકર કરું છું, તમારા હાથમાં દુઆઓ કરું છું. પેલા કિનારી કરી બોલવી હતી, પણ મેં કોઈ વિચાર નતો કર્યો કે આજે મારે આ ઇલમ બોલવું છે. પણ અચાનક ઇલમ મિજારી સ્ટાર્ટ થઈ અને મને નવા વર્ષનો ખ્યાલ આવ્યો તો તમને મુબારકી આપી. અને આપણે એક ધ્યેય બનાવીએ કે આ જન્મના અંદર, જન્મ તો શું, આ વર્ષના અંદર, અને વર્ષનો બી કોઈ ભરોસો નથી, કેટલા વર્ષના અંદર કેટલા દિવસ, કેટલા મહિના જીવવા મળવાનું છે. તો તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. એ જિનાબ મુબારકને આપણે રાગથી સાંભળીએ. Mute off. આગળ જ્ઞાન આપણે સાંભળીએ રાગથી. સમર સાહેબનું જ્ઞાન છે, આગળ પણ આપણે સાંભળેલું છે, પરિવાર સાંભળીએ. તો ઇલમ મિજારીથી મેં વિચાર્યું હતું કે આ ચીજો બોલવી છે, પણ ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. તો ઇલમ મિજારી શરૂઆતથી અને હું લાઈન પર આવ્યો ત્યારે મને નવો વર્ષ યાદ આવ્યું, તને મુબારકી આપી અને બોલાય આપણને ઇલમ આપ્યું. એજી કેસરી સિંહ સ્વરૂપ ભૂલાયો, અજા કેરે સંગે અજા હોઈ રહીયો, ऐसे भरम में
जीवन को भुलायो, भरम सब छोड़ी भाई, अली अली करना। हैदी अली ने होय से भी आली, ऐसा वचन तमें दिल माहे धरना। ऐसा वचन तमें दिल माहे धरना। भरम सब छोड़ी भाई, अली अली करना। जी भरम ने वारो तो सिंह सुध होवे, अजा केरो भाव सो दिल सुख होवे। ऐसे भरम में फिर नहीं सोवे, भरम सब छोड़ी भाई, अली अली करना। जी अविद्या आवी पड़ियो सब जीवा, आप पड़ा खोयो हाथे पीवा। चिंतो आवीने करे रे गिराब, भरम सब छोड़ी भाई, अली अली करना। जी मुर्शिद कामिल को संग करिए, आवे विद्या अविद्या सब जाया विसरिए। तब तो सूझे दिल की गाली, भरम सब छोड़ी भाई, अली अली करना। जी भरम ने टाळो तो शाही ने पीछाणो, आपणो याप मोमन पीछाणो। पीरा समस कहे सोही तने पाणो, भरम सब छोड़ी भाई, अली अली करना। हैदी अली ने होय से भी आली, ऐसा वचन तमें दिल माहे धरना। ऐसा वचन तमें दिल माहे धरना। भरम सब छोड़ी भाई, अली अली करना। है जिंदा कायम पाया શાહપીર પાયા. તો આજના માટે બસ આટલું જ. ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ઇલમ 40 ના અંદર આપણે બીજી બાબતની ચર્ચા વિચારણા કરીશું. તો मौलाना फरमान मुबारक ने यादी आपी अरे दुआ आपने इलम 40 पूरी करिए. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. आप फरमान सांभळीએ છે ને तो दोस्त बोले दुश्मन बोले चाहे बोले कोई इंसान कहण आरंभ देख हद बात सुन कबूल कर. ये ईमान जिनना अंदर एवो ईमान एवो विश्वास એવી ભાવના પેદા થવી જોઈએ કે જેના જાહેરમાં મૌલાના દીદાર કરવા જે છે ને ફરમાન સાંભળે છે ને
એવી જ રીતે મૌલા અત્યારે આપણને ફરમાવી રહ્યા છે કે એ સબ ઇશ્ક, આ મૌલા જે ઇશ્ક કરે છે ને આપણને, એ શા માટે કરે છે, એનો મકસદ શું છે? तो ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है। हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं।